Hey everyone, welcome back to my channel. I hope you all are doing well. So એક મસ્ત ઇવનિંગથી વિડીયો સ્ટાર્ટ કરીશું એન્ડ જ્યારે હું જીમમાં જાઉં છું એની પહેલાં ઇવનિંગ સ્નેક્સ રેડી કરીને જાઉં છું, ડિનર બનાવીને જાઉં છું. સો અહીંયા મેં બ્લેક કોફી પી લીધી છે, છોકરાઓ માટે જે મખાના ભેળ અને ડ્રેગન ફ્રૂટ્સ કટ કર્યા છે. સો એ લોકોનું સ્નેક્સ ટાઈમ ફિનિશ થઈ જાય અને અહીંયા હું આવી ગઈ છું જીમ પર. સો મારું વર્કઆઉટ એવરી ડે સન્ડે સિવાય મંડે ટુ સેટરડે 2 hours હોય છે. અને બધું જ ડિનર પતાવીને રાત્રે મેં બદામ અને કાળી દ્રાક્ષ પલાળી છે અને મોર્નિંગમાં સાબુદાણાની ખીચડી બનાવવાની છે, તો મેં સાબુદાણા પલાળ્યા છે. અને હવે હું શાંતિથી સૂઈ જઈશ. મતલબ સૂવા તો બહુ મોડું મળે છે બિકોઝ વિડીયો એડિટ કરવાનો હોય છે, એટલે 12-1 તો વાગી જ જાય છે છોકરાઓને સુવડાવીને. અને આ નેક્સ્ટ ડે મોર્નિંગ છે. સો ગુડ મોર્નિંગ માય બ્યુટીફુલ લેડીઝ. આઈ હોપ યુ ઓલ આર ડુઈંગ વેલ એન્ડ હેવ અ ગુડ ડે. ચલો હવે કામ પર લાગી જઈશું. અને અહીંયા મસ્ત અંબાજી માનું મંદિર છે, અંદર બધા જ ભગવાન છે. હું ડેઈલી અહીંયા દર્શન કરું છું ધ્વજાના. અને અહીંયા આપણે જે રાત્રે સાબુદાણા પલાળ્યા હતા તે એટલા સરસ પલળી ગયા છે, તમે જોઈ શકો છો. અને અહીંયા હું એક કાણાવાળા વાડકામાં એને કાઢી દઈશ, જો જે એક્સ્ટ્રા વોટર હોય તે નીકળી જાય. અને હજી કલાક રાખીશ એને, પછી એની સાબુદાણાની ખીચડી બનાવીશ, જે લંચ બોક્સમાં લઈ જવાની છે આજે. અને અહીંયા રાત્રે પલાળ્યા તમે બદામ, કાળી દ્રાક્ષ અને અંજીર. સો અહીંયા બી હું એક્સ્ટ્રા પાણી કાઢી દઈશ અને હું મસ્ત ગરમ પાણી પીશ અને થોડી વાર એને હું આ પલાળેલા ડ્રાય ફ્રૂટ્સ ખાઈશ. ઓકે, સો આ બેને ઢોસાનું છે બિકોઝ હવે મારી છોકરીને જે અલુણા હતા તે પૂરા થઈ ગયા છે 5 દિવસ, અને હવે એને ખાવા છે ઢોસા. તો હું એને અહીંયા લઈ આવી છું. અને એકદમ આપણે એને 5 દિવસ વ્રત કર્યું હોય તો ધીમે ધીમેથી મતલબ ખવડાવવું જોઈએ, બિકોઝ હેવી જે આપણે ખવડાવીએ છીએ એકદમ આ ખા પેલું ખા, સો એના જે પેટમાં પ્રોબ્લેમ થાય છે. સો મેં એને પૂછ્યું કે તારે શું ખાવું છે, તો શી ઇઝ આસ્ક મી મમ્મા પ્લીઝ ડોસા. સો ઓકે, તો મેં આફ્ટરનૂનમાં લંચ કરવા માટે ઢોસા ખાવા ગયા હતા. અને ગાઈઝ આઈ એમ બિગ ફેન નીલમ મેમ, જે મતલબ એમના વિડીયોઝથી હું બહુ જ મોટિવેશન મળે છે મને. ઘણા બધા મારા ફેવરેટ છે, નીલમ મેમ છે, દીપિકા મેમ છે, એન્ડ મતલબ બહુ જ મોટિવેશન મળે છે એમના વિડીયોઝ જોઈને મને. સો થેન્ક યુ સો મચ મેમ. આઈ હોપ તમે મારા વિડીયો જો કદાચ મતલબ જો નસીબ મારું એવું હોય તો ક્યાંય મને મતલબ મારા વિડીયો તમે જુઓ એમ. સો થેન્ક યુ સો મચ મેમ. અને અહીંયા હું ઝુડિયોમાંથી થોડી શોપિંગ કરીને આવી છું, એન્ડ રક્ષાબંધન આવે છે તો 2 કુર્તા લાવી છું, અને આ કોટ સેટ છે અને ફ્રોક છે. સો ગાઈઝ અહીંયા પડે છે ધોધમાર વરસાદ, તમે જોઈ શકો છો. તમે ખાલી વરસાદનો અવાજ સાંભળો. અને ગાઈઝ અહીંયા મેં પનીર ચીલા બનાવ્યા છે, મતલબ મસ્ત છે. ડાયટિંગ પર છું તો અત્યારે સુપર ચીલા બનાવ્યા છે, એકદમ ગરમા ગરમ, વરસાદ પડે અને એકદમ ટેસ્ટી છે, ભાવે એવા. સો અહીંયા મેં રાતનું ડિનરનું મેં પ્રિપેરેશન કરીને રાખ્યું છે. આ છે રાગી, બધું મેં પલાળીને રાખ્યું હતું રાત્રે, એનું ખીરું છે. અને આ છે રાગી, સૂજી, રવો મિક્સ
અરે જે મેં ફર્સ્ટ વાળું મેં બતાવ્યું તેમાં રાગી છે, દાલ રાઈસ છે, મિક્સ દાલ છે. સો એવી રીતે હું મારા છોકરાઓ માટે આવી રીતે ખીરું બનાવીને રાખું જ છું. જ્યારે એમને એવું લાગે કે મમ્મા મને ભૂખ લાગી છે, કે સ્નેક્સ ટાઈમમાં કે પછી ડિનરમાં, મોર્નિંગ બ્રેકફાસ્ટમાં, સો આવી રીતે હું રેડી કરેલું જ હોય છે. સો એ હું એમને આપું છું. અને અહીંયા હું ડિનરનું જે ખીરું બનાવેલું છે તે પડેલું છે, અને આ હું નેક્સ્ટ ડે માટે બનાવીશ. તો અહીંયા બધું જ તમે જોઈ શકો છો, બધું જ કઠોળ મિક્સ કરીને હવે હું એને પલાળીને મૂકી દઈશ. પછી એને મિક્સી કરીને એને આથાવા માટે મૂકીશ, અને પછી બીજા દિવસે એને આપણે છોકરાઓ માટે ઢોસા બનાવીશું. ચીઝ ઢોસા બનાવો, ખાટા ઢોકળા બનાવો, એનાથી અપ્પમ બનાવો, ઘણું બધું બને છે. અને છોકરાઓને મતલબ પ્રોટીન બી મળી જાય છે અને સારું પડે છે આપણને. શું આ પ્રિપેરેશન કરેલું હોય તો આપણને મતલબ ઇઝી પડે છે. તમે જોઈ શકો છો કેવો આથો આવ્યો છે. તો અહીંયા મેં મિક્સ કરી દીધું છે, અને બહુ જ ટેસ્ટી મતલબ ઢોકળા બનાવ્યા હતા. મેં ખાટા ઢોકળા બનાવ્યા. અને સન્ડેના દિવસે મેં મૂવી જોવા ગયા હતા. ગો એન્ડ વોચ. બહુ જ મસ્ત મૂવી છે, હિપ હિપ હોરે. ઓકે ગાઈઝ, શું મારા છોકરાઓ માટે એક સરપ્રાઈઝ છે, એન્ડ આ રેસીપી તમે બી ટ્રાય કરો. બહુ જ ઇઝી છે. નો બેક. ઓકે, નો બેક, નો ઓવન. સો એકદમ ઇઝી છે. તમે બનાવો અને એટલી ટેસ્ટી લાગે છે ને, મને થેન્ક યુ કહેજો ગાઈઝ. ઓકે, ચાલો હું મળું તમને એક નવા વિડીયો સાથે. સો થેન્ક યુ સો મચ ગાઈઝ ફોર વોચિંગ, એન્ડ મળીએ એક નવા વિડીયો સાથે. બાય બાય. જય માતાજી, જય ગોગા મહારાજ.